હેલો મિત્રો, કેમ છો તમે બધાય? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે અડદની દાળ અને ભાત બનાવીશું. તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીંયા મેં 1 કપ અડદની દાળ લીધેલી છે, 1 મીડિયમ સાઇઝનું ટમેટું જેનું મેં ઝીણું કટિંગ કરી લીધું છે, 1 મીડિયમ સાઇઝની ડુંગળી તેનું મેં ઝીણું કટિંગ કરી લીધું છે, અને અહીંયા મેં 1 કપ બાસમતી ચોખા લીધેલા છે, કોથમરી, જીરું, હિંગ અને આખા ગરમ આદુ લસણની પેસ્ટ, અને આ ગાર્નિશિંગ માટે નિહારી સ્ટાઇલમાં આદુ કટિંગ કરેલું છે. આમાં કશ્મીરી મરચું અને તીખું મરચું બંને ભેગું છે, હળદર, ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું, આખા ગરમ મસાલા, જીરું અને હિંગ, કોથમરી, અને અહીંયા મેં બાસમતી ચોખા 1 કપ ધોઈ અને આને મેં પલાળી લીધા છે, જરૂર અનુસાર પાણી. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો આપણે આ અડદની દાળનો વઘાર ઘીમાં કરીશું. ઘીમાં કરવાથી આના 2 ફાયદા છે. એક તો સ્વાદ પણ સરસ આવે છે, અને બીજું જે લોકોને એસિડિટી વધારે રહેતી હોય તે આ દાળ ઘીમાં વઘારી અને ખાવી જોઈએ. આપણું ઘી ગરમ થાય છે ત્યાં સુધી આપણે દાળ અને ભાત બંને સાથે બાફવા મૂકી દઈએ. તો સૌપ્રથમ આપણે આમાં 1 કપ દાળ ઉમેરીશું. આને મેં ધોઈને જ લીધેલી છે. ત્યારબાદ 1 ગ્લાસ પાણી ઉમેરીશું. એક ગ્લાસ પાણી અને ત્યારબાદ હળદર નાખીશું. આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. આ દાળને આપણે બહુ બાફવાની નથી, આને આખી જ રાખવાની છે. ત્યારબાદ આપણે ભાત મૂકી દઈશું. વચ્ચે કાંઠો રાખી અને આપણે આમાં ભાત મૂકી દઈશું. એકી સાથે 2 કામ ભેગા કરવાના છે આપણે. અહીંયા મેં 1 કપ ચોખા લીધેલા છે, તેને ધોઈ અને આમાં 1 ગ્લાસ પાણી નાખેલું છે. તમારે કેટલા ચોખામાં કેટલું પાણી જોઈએ તે અંદાજ તમારી પાસે હોય તો આમાં વાર નથી લાગતી. આ હું મારા 1 માટે બનાવું છું. આપણે આ એકી સાથે 2 થી 3 જણા માટે આપણે બનાવી શકીએ છીએ ચોખા. બે જણા તો આરામથી આ ચોખા આ રીતે બનાવી અને ખાઈ શકે છે. આ હું મારા 1 માટે બનાવું છું અત્યારે. ત્યારબાદ એમાં મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર. આમાં આપણી પાસે પાણીનો અંદાજ હોવો જરૂરી છે. ત્યારબાદ આપણે આમાં ઘી એડ કરીશું. 1 ચમચી ઘી નાખીશું. તેલ એડ કરવું હોય તો તમે તેલ પણ એડ કરી શકો છો, પણ મને ઘીનો સ્વાદ ભાવે છે એટલે મેં ઘી એડ કરેલું છે. હવે આપણે આને ઢાંકણ ઢાંકી અને 2 વિસલ આપણે લેવાની છે. તેમાં આપણી દાળ અને ચોખા બંને રેડી થઈ જશે. તો ચાલો, આપણું તેલ અને ઘી બંને વસ્તુ ગરમ થઈ ગઈ છે. તેમાં આપણે આખા ગરમ મસાલા અને જીરું એડ કરીશું. ઘણા લોકો આ રીતે દાળ બનાવીને ખાય છે, અને આખા અડદનું શાક પણ ખૂબ જ સરસ થાય છે. અને જે લોકો ડાયટિંગ કરતા હોય તે લોકો આની ખીર બનાવીને ખાય છે. અડદની ખીર કરે છે લોકો. તેને પલાળી અને ઘીમાં શેકી ત્યારબાદ આપણે ગાયનું દૂધ એડ કરી અને આની ખીર પણ ખાઈ શકીએ છીએ. જે લોકોને એસિડિટી વધારે રહેતી હોય તે આ ખીર ખાવી જોઈએ. અને ડાયટિંગ કરતા હોય તે સવારના ભાગમાં આ ખીર ખાય છે, કારણ કે આ પાચનમાં થોડીક હેવી હોય છે, એટલે ભૂખ આપણને નથી લાગતી, વારંવાર ભૂખ નથી લાગતી. તેના માટે આ લોકો ડાયટિંગમાં પણ. આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તેમાં આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું.
ત્યારબાદ ટમેટું એડ કરીશું. ત્યારબાદ હળદર 1 ટીસ્પૂન જેટલી એડ કરેલી છે. સ્વાદ અનુસાર મીઠું, આપણે દાળમાં પણ મીઠું છે એટલે આપણે મસાલાના ભાગનું જ આમાં મીઠું એડ કરવાનું છે. ત્યારબાદ પીસેલો ગરમ મસાલો, બે ચમચી ધાણા જીરું, થોડુંક પાણી એડ કરીશું. ઢાંકણ ઢાંકી 2 મિનિટ મસાલાને ચડવા દેશું. ત્યારબાદ કશ્મીરી મરચું, અને આમાં મેં તીખું મરચું પણ એડ કરેલું છે. આપણે 2 વિસલ થઈ ગઈ છે આમાં, તો જોઈ લઈએ. આપણા ભાત રેડી થઈ ગયા છે. આપણી દાળ રેડી થઈ ગઈ છે. તો આને આપણે બ્લેન્ડર મારી લેશું. એકદમ પીસવાની નથી, આને થોડીક આખી પાખી દાળ રાખવાની છે. એકદમ પીસી લેશો તો આ દાળ ચીકણી હોય છે એટલે ખાવામાં સહેજ ચીકાશ લાગશે. તો આપણે આને બ્લેન્ડરની મદદથી પીસી લઈએ. અહીંયા આપણા મસાલા પણ પાકી ગયા છે, તેલ છૂટું પડી ગયું છે. તો એમાં આપણે દાળ પણ પીસાઈ ગઈ છે, તો પીસેલી દાળ એમાં એડ કરી દઈશું. આ રીતે આપણે આખી પાખી દાળ રાખવાની છે. થોડી કોથમરી એડ કરીશું. હવે આ દાળને આપણે ઉકળવા દઈશું. આપણી દાળ પણ ઉકળી ગઈ છે, તો હવે આપણે આને સર્વ કરી લઈએ. આ દાળમાં મસાલા અને તેલ ચડિયાતા હોવા જોઈએ, તો આનો કલર પણ આવશે અને ખાવામાં પણ મજા આવશે. એટલે તેલ, ચાલો આપણી દાળ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે આને સર્વ કરી લઈએ. તો અહીંયા મેં આપણે ભાત બનાવ્યા હતા, તે ભાત લીધેલા છે, તે એડ કરી દઈશું. ત્યારબાદ આપણે આ દાળ એડ કરીશું. ત્યારબાદ કોથમરી, ત્યારબાદ આદુ એડ કરીશું. ત્યારબાદ લીંબુનો રસ. તો તૈયાર છે આપણી અડદની દાળ અને ભાત. આ દાળ બાજરાના રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.